નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. વિદેશમાં વસતા લોકો પણ ભારતની ધરતી ઉપર પગ મૂક્યા બાદ કોઈ જ જાતના કાયદા કાનૂન, ટ્રાફિક રૂલ્સ કે નાગરિકોની તકલીફો સમજતા નથી. આણંદમાં ગામડી વડ પાસે ટ્રાફિક જામની અવારનવાર સમસ્યાઓ ઊભી થાય છે. વિદેશમાં વસતા અને કાયદાનું ચુસ્ત પાલન કરતા પણ જ્યારે પણ પાણીપુરી જુએ છે એટલે મોઢામાં પાણી છૂટી જાય છે અને બધા જ કાયદા કાનૂન રૂલ્સ ભૂલી જાય છે. ગમે ત્યાં ગાડી પાર્ક કરીને ગમે તેવા પરસેવાવાળા ગંદા બટાકા આજીનો મોટોવાળા શરીરને નુકસાનકારક પાણીવાળી પાણીપુરી ખાવાનું ભૂલતા જ નથી. તેમને ખબર છે કે આણંદમાં ટ્રાફિકના નામનો કોઈ જ રૂલ્સ નથી. 6 ને સીટીઓ ઉપર સીટીઓ વગાડે પણ મોઢામાં મૂકેલી પાણીપુરી છોડવાની નહીં અને રસ્તામાં વચ્ચોવચ્ચ મૂકેલી ગાડીને હલાવવાની નહીં. ભારતના ખરડાયેલા કાયદા અને કાનૂનની છબી. આ જ લોકો વિદેશમાં ગમે ત્યાં ગાડી પાર્ક કરતા નથી, મોટેથી હોર્ન વગાડતા નથી, ઓવર સ્પીડ કે રોંગ સાઈડમાં ગાડી હંકારતા નથી, ચાલુ ડ્રાઇવિંગે મોબાઈલ ઉપર વાત કરતા નથી, કારણ કે ત્યાંના કાયદા કાનૂન ટ્રાફિક ઓફિસરોની તેમને ખબર છે. અને મિત્રો, આવી જ ખબર અહીંના કાયદા કાનૂન અને ટ્રાફિકના ઓફિસરોની છે. જાણે છે કે કાયદો નામની કોઈ વ્યવસ્થા જ નથી, તો આપણે પણ શું કામ ફોલો કરીએ? આ છબી ભારતની ક્યારે સુધરશે તેની આપણે રાહ જોવાની છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.